ક્યારેય વિચાર્યું છે કે એક સાવ સામાન્ય લાગતું ટાઈમ ટેબલ કોઈ બાળકના વિકાસ માટે કેટલું મોટું કામ કરી શકે? જો, આ ખાલી એક ચાર્ટ નથી, આ તો રમતગમત અને શીખવાની દુનિયાનો એક આખો નકશો છે. એ બતાવે છે કે કેવી રીતે રોજબરોજની નાની નાની પળોને આપણે શીખવાની મોટી તકોમાં ફેરવી શકીએ. ઘણા માતાપિતા અને બાળકોની સંભાળ રાખનારા લોકોના મનમાં આ સવાલ થતો જ હોય છે નહીં કે ભાઈ આ રોજની ભાગદોડમાં એવી તો કઈ પ્રવૃત્તિઓ શોધીએ જે મજેદાર પણ હોય અને સાથે સાથે બાળકોના વિકાસ માટે પણ કામની હોય. તો એનો જવાબ છે આ રહ્યો. ગુજરાત સરકાર અને યુનિસેફે મળીને આ જે ચાર્ટ બનાવ્યો છે ને એ ખરેખર એક અદ્ભુત ઉપાય છે. આનાથી આપણને ખબર પડે છે કે આપણા રોજિંદા કામકાજને જ કેટલી સરળતાથી શીખવાની મજેદાર તકોમાં બદલી શકાય છે. તો અઠવાડિયાની શરૂઆત કરીએ પાયાની કુશળતાઓ કેળવવાથી. ચાલો જોઈએ કે સોમવાર અને મંગળવાર એ ભવિષ્યના ભણતર માટે કેવી રીતે પાયો નાખે છે. જેમ કે સોમવારે રસોડામાં જે વસ્તુઓ પડી હોય એના નામ બોલવાના. આનાથી શું થાય? સંવેદના અને ભાષા બંને જોડાય. પછી મંગળવારે એકદમ સાદી રમત, કાંકરા ભેગા કરવા અને એમને અલગ પાડવા. આનાથી તર્ક અને વર્ગીકરણ જેવી ગણિતની પૂર્વતૈયારી શરૂ થઈ જાય છે. અને જુઓ, આ ચાર્ટમાં આપેલા ચિત્રો પણ કંઈક કહે છે. જાણે દરેક ચિત્ર એક વાર્તા હોય. અહીં બાળકને પ્રકૃતિ સાથે જોડાતા જોઈ શકાય છે. પોતાના હાથથી દુનિયાને સ્પર્શીને સમજતા જોઈ શકાય છે. આને જ તો કહેવાય સાચી શોધખોળ. અને એ પણ રમત-રમતમાં. આવી સાદી રમતોની પાછળ પણ એક ઊંડો વૈજ્ઞાનિક હેતુ છુપાયેલો છે. જેમ કે વસ્તુઓના નામ બોલવા. એ ખાલી શબ્દો નથી, એ તો બાળકના શબ્દભંડોળનો પાયો નાખે છે. અને પેલું કાંકરા અલગ કરવાનું, એ બાળકના મનમાં ગણિત અને તર્કના પહેલા બીજ રોપે છે. કેટલી મજાની વાત છે નહીં? ચાલો હવે અઠવાડિયાના મધ્યભાગમાં જઈએ. અહીં તો સર્જનાત્મકતાનો ખરો જ જલવો જોવા મળે છે. સંગીત, હલનચલન અને અંકો. આ બધાથી શીખવાની પ્રક્રિયા એકદમ જીવંત બની જાય છે. બુધવારે સમજો કે ઘર બાળગીતોથી ગુંજી ઉઠે છે. ગીતો ગાતા ગાતા લય સાથે 1થી 5 સુધી ગણવાનો જાદુ. અને ગુરુવાર તો છે એનર્જીનો દિવસ. મન ફાવે એમ નાચવાનું અને સુરક્ષિત રીતે કૂદકા મારવાના. આ બધી પ્રવૃત્તિઓથી શારીરિક વિકાસને બહુ વેગ મળે છે. આના પરથી જ ખબર પડે છે કે રમત કેટલી તાકાતવર હોય છે. ગાવું, નાચવું, ગણવું આ બધું અલગ અલગ નથી. આ તો મગજ, શરીર અને ભાવનાઓ ત્રણેયને એક સાથે પોષણ આપે છે. અને એનાથી જ તો સર્વાંગી વિકાસનો પાયો એકદમ મજબૂત બને છે. અને આ જ વિચાર આ આખા કાર્યક્રમનો પાયો છે કે વિકાસ માટે કોઈ મોંઘા રમકડાની જરૂર નથી. બસ પ્રેમ અને ધ્યાનથી વિતાવેલી દરેક નાની નાની ક્ષણ જ બાળકના ભવિષ્યનો મજબૂત પાયો બની જાય છે. સારું, તો હવે આવી ગયા અઠવાડિયાના છેલ્લા દિવસો પર. અહીં ફોકસ છે ભાષા અને જોડાણ પર, જે આખા અઠવાડિયાની શીખને પૂરી કરે છે. શુક્રવારે વાર્તાઓથી કલ્પનાની આખી દુનિયા ખુલી જાય છે. અને મોતી ફૂંકવા જેવી મજાની રમતથી બોલવા માટે જરૂરી સ્નાયુઓ મજબૂત થાય છે. પછી આવે શનિવાર, જ્યાં ધ્યાન જાય છે જોડાણ પર. જેમ કે દોરીથી ગોળ જેવા આકારો બનાવવા અને ઘરના બધા સભ્યોને ઓળખવા. આનાથી બાળક પોતાની આસપાસની દુનિયા સાથે સંબંધો બાંધતા શીખે છે. અહીંયા આપણને સમજાય છે કે બધું એકબીજા સાથે કેવી રીતે જોડાયેલું છે. જો વાર્તાઓ સાંભળવાથી વાંચનનો પાયો નંખાય છે. ફૂંક મારવાની રમતથી બોલી સ્પષ્ટ બને છે. આકારો ઓળખવાથી ભૂમિતિની શરૂઆત થાય છે. અને પરિવારને ઓળખવાથી સામાજિક ઓળખ અને સલામતીની ભાવના મજબૂત બને છે. પણ આ બધી દૈનિક પ્રવૃત્તિઓની પાછળ કેટલાક સુવર્ણ નિયમો પણ છુપાયેલા છે. આ એવા મૂળભૂત સિદ્ધાંતો છે જે બાળકની સંપૂર્ણ સુખાકારીની ખાતરી આપે છે. આખું સમયપત્રક છે ને એ 3 મુખ્ય પાયા પર ટકેલું છે. પહેલો, સ્વચ્છતા. બીજું, સક્રિય જોડાણ. અને ત્રીજું, આરોગ્ય પ્રત્યે જાગૃતિ. ચાલો આ દરેકને જરા સમજીએ. તો પહેલો પાયો છે સ્વચ્છતા. આ ચાર્ટમાં હાથ ધોવાની જે રીત બતાવી છે એ ખાલી એક સૂચના નથી, એ એક સંદેશ છે કે સ્વચ્છતાની નાની નાની આદતો જ જીવનભર સારા સ્વાસ્થ્યનો પાયો છે. અને આ બાબતમાં કોઈ બાંધછોડ ચાલે જ નહીં. બીજો પાયો છે સક્રિય જોડાણ. એટલે કે બાળક સાથે સમય વિતાવવો, વાતો કરવી, વાર્તાઓ કહેવી. આ ખાલી સમય પસાર નથી થતો. આ દરેક વાતચીતથી બાળકના મગજમાં નવા કનેક્શન્સ બને છે અને એમના ભાવનાત્મક વિકાસ માટે આ ખૂબ જ જરૂરી છે. અને ત્રીજો અને છેલ્લો પાયો આરોગ્ય અને જાગૃતિ.
માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા નિયમો આપણને એ શીખવે છે કે બાળકની સુરક્ષા ફક્ત ઘરની ચાર દિવાલોમાં નથી હોતી, એ તો આખા સમાજની સુખાકારીનો એક હિસ્સો છે. તો આ આખી વાતનો સાર બસ એટલો જ છે કે બાળકના વિકાસ માટે સૌથી શક્તિશાળી સાધનો બજારમાં નથી મળતા. એ તો છે આપણો સમય, આપણું ધ્યાન અને આપણો પ્રેમ, જે દરરોજની નાની નાની પણ નિયમિત પ્રવૃત્તિઓ દ્વારા જ વ્યક્ત થાય છે. તો હવે સવાલ એ છે કે આ બધું જાણ્યા પછી આજે એવી કઈ નાની પ્રેમભરી રમતની ક્ષણ બનાવવામાં આવે જે કોઈ બાળકના જીવનભરના શિક્ષણનો એક અમૂલ્ય હિસ્સો બની જાય.